ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિની જ્યોત જલતી રાખતા કે જેઓ આપણા પ્રમુખશ્રીના ધર્મગુરુ છે એવા મહંત શ્રી હરિપ્રકાશ શાસ્ત્રીજીને આશીર્વચન આપવા માટે હું આમંત્રિત કરીશ. પ્લીઝ સર. વર્ણિવેશરમણીયદર્શनं મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેન મુદા ધર્મનંદનમહં વિચિંતે. પરમાદરણીય શ્રદ્ધેય પૂજ્ય ભાઈશ્રી, જેનું અમૃત પર્વ ઉજવવા માટે એકત્રિત થયા છે એવા વિરમભાઈ ગોઢાણીયા, જયશ્રીબેન, આદરણીય શ્રદ્ધેય વસંતરાયજી મહારાજ, ભાનુસ્વામી, પરમાત્માન સ્વામી, કોના નામ લો, ડાયસ ઉપર બેઠેલા કલેક્ટર સાહેબ, બધાય પરિચિત ચહેરાઓ છે અને નામ લઉં તો ઘણો સમય થાય, એટલે ડાયસ ઉપર બેઠેલા શિષ્ટ વિશિષ્ટ સમસ્ત મહાનુભાવો, વિદ્યાર્થી બંધુઓ, આમંત્રિત મહેમાનો. શાસ્ત્ર એમ કહે છે, ગુણા પૂજા સ્થાનમ ન ચ લિંગમ ન ચ વય. કોઈની સંપત્તિ નથી પૂજાતી, શરીર નથી પૂજાતું, જાતિ નથી પૂજાતી, પણ ગુણ પૂજાય છે. તો આજે આપણે બધાએ સૌ વિરમભાઈના ગુણોને બિરદાવવા માટે, એટલા માટે એને બિરદાવવા એટલા માટે નહીં, પણ મહાજનો એને ગતસ પંથા, મહાજનો જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે ચાલવાની પ્રેરણા મળે એટલા માટે આ આપણે ઉજવી રહ્યા છીએ. તો વિરમભાઈની અંદર શું એવા સદગુણો છે જેને કારણે એટલા બધા આપણે એને બિરદાવવા માટે એકત્રિત છીએ. એક નાનું એવું ગામડું હતું અને ગામડાની અંદર એક ખેડૂત બહુ મોટું મકાન કરતો હતો. 100 ફૂટ લાંબુ, 125 ફૂટ જેટલું લાંબુ હતું, પહોળું હતું. પોરબંદર જેવા સિટીમાં આવીને એક સુંદર મજાનું લાકડું લઈ આવ્યો. શહેરમાં હોય પણ ગામડામાં કોઈ આવા લાકડા જોયા, આખું ગામ એને જોવા ભેગું થયું. એમાં મારી જેવા સંત નીકળ્યા, એને કીધું, શું આ બધા ભેગા થયા છો? તો કે આ સરસ મજાનું લાકડું જોવા ભેગા થયા. મહાત્માએ લાકડાને જઈને પૂછ્યું, તારામાં શું વિશેષતા છે જેને કારણે આટલી બધી પબ્લિક તને જોવા ભેગી થઈ? આ દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી જો આપણામાં બોલાવવાની શક્યત વધુ બોલતું હોય છે, ક્યાં કેવો વિસ્તાર કરવાની જરૂર નથી. એટલે લાકડાએ એમ કહ્યું, મારામાં એક નહીં પણ 3 ગુણ છે. એક તો પહેલું મારામાં ગુણ છે એક રઘુ. થળીએ જાડું હોય, પૂંછડીએ પાતળું લાકડું હોય, ત્યારે હું જડીએ થળીએ છું, પૂંછડીએ એક રઘુ છું. લાકડા સીધા બહુ ઓછા, વાંકા ચૂકાયો સીધું છું. અને ત્રીજી મારામાં વિશેષતા એ છે કે મારામાં કોઈ ગાંઠ નથી. એમ વિરમભાઈને આજે એટલા માટે પહેલાં વહેલા કિશુમમાં એની મારી મુલાકાત થઈ અને એ વખતનો જે સદભાવ, એની જે લાગણી, એ હું આજે પણ અનુભવી રહ્યો છું. એક બીજી વાત છે કે પોતે તો અમને ઘણી મદદ કરી, પણ સાથોસાથ લંડન જ્યારે ગયો ત્યારે ડૉક્ટર ભીમભાઈ છે, બીજા ઘણા પરિચિતોનું પણ એમને પરિચય કરાયો અને એમના તારા પણ ડોનેશન આપ્યું. એક વાત. બીજી વાત એ છે કે સિદ્ધાર્થ, આજે જો તમે અનુભવ કરો છો કે સામાજિક કાર્ય કરવા કોઈ સહેલી વાત નથી. અનેક પ્રકારના વિઘ્નના અવરોધો થતા હોય, સતત એનું એક જ ચિંતન હતું કે જલ્દીથી કોલેજ થાય, મેં જે ધાર્યા સ્વપ્નાઓ સિદ્ધ થાય. પહેલી વાલી જ્યારે મુલાકાત તમને લંડનમાં થઈ ત્યારે ઘણી એને વાતો કરી. ભાનુસ્વામી એને બધું ઘણું એકાબીજાએ મળીને એનું સંકલન કર્યું. એટલે ગમે તે વ્યક્તિ આવે ને ગમે તે સર્જન કરે એને અપનાવે છે. અને જ્યાંથી ક્યાંથી સારું મળે ને, અમારા સ્વામિનારાયણ ભગવાને જેને જીવનમાં વિકાસ થાય 3 ગુણ રાખવા: ગુણ, વિનય અને ત્રીજી સેવા. જ્યાંથી બને ને ત્યાંથી ગુણગ્રાહક બનો. તો વિરમભાઈએ જ્યાંથી સારું શિક્ષણ ક્યાં છે ને કેમ છે ને એ બધું સંશોધન કરી અને પછી આ સંસ્થા એમણે ઊભી કરી છે. વિનય નમ્રતાની તો હું શું તમને વાત કરું, એનો સદા હસમુખો ચહેરો, આનંદિત મિલનસાર સ્વભાવ, આ બધાની તો કોઈ વર્ણન મારાથી થઈ શકે એવું નહીં. અને ત્રીજી સેવા. અને સેવા એ જ મુક્તિનું મોટામાં મોટું સાધન છે. સેવા થાય ક્યારે કે માણસ પોતાનું અભિમાન, અહમ અને મમતા બે છોડે તો સેવા થાય, એમને સેવા નથી થતી. એટલે એમણે સદાની માટે દરેકની અંદર ગુણ વિનયને સેવા રાખી છે.
અને એટલે સીધા છે, સરળ છે અને એની સાથે એનામાં અભિમાનની બિલકુલ રંચતા નથી. હું પરબ્રહ્મ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરું છું કે એમની સીધા, એની સરળતા અને નિરાભિમાનીપણું કાયમ માટે નિભાવતા રહે. એમના દ્વારા આવા નવા શુભ કાર્યો કાયમ માટે થતા રહે એવી પ્રાણે સાથોસાથ જેમના અર્જુનભાઈએ કહ્યું ને કે 100 વર્ષના બને, અને હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું શતાયુષી બને અને વળી પાછા આપણે એનું આવી રીતનું અભિવાદન કરતા રહે એ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ. ધન્યવાદ શાસ્ત્રીજી. સ્વામિનારાયણના સંકુલના સમાહર્તા એવા પરમ પૂજ્ય શ્રી ભાનુપ્રકાશ દાસજીને હું આ તકે નમ્ર નિવેદન કરીશ કે તેઓ આપણા પ્રમુખશ્રીને શુભેચ્છા પાઠવે. પ્લીઝ સર. કમપ્યાદ્યમ ગુરુમ વંદે કમલાગુરુ અમેધિનામ પ્રવક્તા છંદસામ વક્તા પંચરાત્ર સ્વયં. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ શ્રદ્ધેય પૂજ્ય ચરણ પૂજ્ય ભાઈશ્રી મારા ગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, વસંતરાયજી મહારાજ, પૂજ્ય પરમાત્માનંદગીરીજી, માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્નેહી વડીલાવા અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતભાઈ, જેનું સન્માન કરવા માટે આપણે એકત્રિત થયા છીએ એવા ડૉક્ટર શ્રી વિરમભાઈ, જયશ્રીબેન, હીરાબેન, ભરતભાઈ વડોદરા, ભરતભાઈ, મધુભાઈ, ડાયસ ઉપરના તમામ શ્રેષ્ઠ વિશિષ્ટ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ, તમામ વિભાગના ડીનશ્રીઓ, આચાર્યશ્રીઓ, નાગરસર વગેરે, જીવનના 75 વર્ષ સાહેબ પૂર્ણ કરી રહ્યા છે. આપણે આપણા ઉપનિષદોમાં એક બહુ સરસ શબ્દ છે, માતા પૃથ્વી પુત્રોહમ પૃથ્વ્યા. પૃથ્વી આપણી માં છે, આપણી મધર છે અને હું એનું સંતાન છું. સાહેબ આપણે મૂળે તો હળપતિ ખેડૂત પરિવારમાંથી અર્જુનભાઈ આપણે સૌ આવ્યા, એટલે મૂળે તો આપણે હળપતિ, અને હળપતિમાંથી પછી સરસ્વતીના માલિક બન્યા, સરસ્વતીપતિ બન્યા. બરાક ઓબામા ઇન્ડિયા આવે અને એવું કહે નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન છે 21મી સદીની સંપત્તિ છે. હું એમ કહીશ કે એ સંપત્તિ છે, સમૃદ્ધિ છે. સરહદ ઉપર જે સૈનિકો લડે છે એ સુરક્ષાને માટે, પણ આંતરિક જે સમૃદ્ધિ છે એ કઈ રીતે ડેવલપ થાય? હમણાં ગ્રીક સંસ્કૃતિ, આપણે જેને કહીએ છીએ કે વેસ્ટર્ન કલ્ચર, એને વાંચતો તો અહીં પલાણ સાહેબ ઉપસ્થિત છે, મારે ખાસ કહેવું જોઈએ કે સાહેબ એથેન્સ, જ્યાં યુરોપિયન યુનિયન, એવું લખ્યું કે અહીંયા એક વખત વિજ્ઞાનનું પારણું બંધાયું, જ્યાં કલા, જ્યાં લોકશાહી, ન્યાય, નગર રચના, આજથી 4000 વર્ષ પહેલા એ ગ્રીક સંસ્કૃતિ નામશેષ થઈ, પણ આ બધું રહ્યું. એને બાંધનારા એવા મોટા જબરજસ્ત બિલ્ડિંગો, એવું બધું ગયું. સગા દીઠામે શાહ આલમના શેરીએ ભીખ માગતા, એ ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો, ગુજરાત વિજયનો, આ બધું એમનેમ પડ્યું છે, કોઈ નથી યાદ કરતું. મિર્ઝા ગાલિબને યાદ કરે છે, જેને ઘનતાનો સિદ્ધાંત આપ્યો. આ બાજુ વિદ્યાર્થી બેઠા છે, મારે કેવું છે કે આર્કમિડીઝને, ત્રિકોણમિતિ અને પ્રમેયનો સિદ્ધાંત આપનારને યાદ કરે છે, દાદા પાયથાગોરસને. આપણે એથેન્સને, ગ્રીક સંસ્કૃતિને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એને નિર્માતાઓને નથી યાદ કરતા, પણ કોને આપણે યાદ કરીએ છીએ? સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લુટો, આને આપણે યાદ કરીએ છીએ. આપણા દેશના એ વશિષ્ઠ, વાલ્મીક, એ સાંદીપની, એ ચાણક્ય, એ તક્ષશિલા, એ નાલંદા, એ ચંદ્રગુપ્ત, એ સ્કંદગુપ્ત, સાહિત્યમાં જે જીવંત રહ્યા છે, આજે આવા વિદ્વાનોને આપણે યાદ કરીએ છીએ. અને એની પાછળ કારણ એ છે કે નોલેજ ઇઝ ધ પાવર. આ આપ કામ કરી રહ્યા છો. આ દેશનું આર્થિક જે સમૃદ્ધિનું પાસું આગળ વધી રહ્યું છે, પણ એની સાથે સાથે જ્ઞાનનું જો પાસું, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું પાસું જો સમૃદ્ધ નહીં બને તો આ બધી જે સમૃદ્ધિઓ છે એનો કોઈ અર્થ નથી. એટલે સારામાં સારી આખી સમાજ ઘડતરની જે પ્રવૃત્તિ છે એ ડૉક્ટર સાહેબ દ્વારા થઈ રહી છે. આપણે મૂળે તો હળપતિ, અને હળપતિમાંથી એ બન્યા આપણે સરસ્વતીપતિ, અને સરસ્વતીપતિ બન્યા છીએ પછી આપણે લક્ષ્મીપતિ બન્યા છીએ. આજે યંગ મિલેનિયર જે માર્ક ઝુકરબર્ગ,
ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે ફેસબુકનો માલિક છે, પણ ક્યારે? કે જ્યારે એ સરસ્વતીનો માલિક બન્યો, સરસ્વતીનો પતિ બન્યો, ભણ્યો ત્યારે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ જ્ઞાનને આધારે છે, અને જ્ઞાનને આધારે છે એ જ આજે દુનિયામાં શાસન કરે છે, બીજા લોકો શાસન નથી કરતા. એટલે સરસ મજાનો આજે પ્રજ્વલિત થયેલો જે જ્ઞાન યજ્ઞ છે, આજથી આમ તો 83માં સાહેબ અહીં આવ્યા અને 83 થી નાના એવા સંકુલમાં, જેમ અર્જુનભાઈએ કહ્યું એ પ્રમાણે તાલુકા પંચાયતે એક આપણી પ્રાથમિક શાળાના 5-6 કમરાઓ આપ્યા અને એની અંદર સંકુલ ચાલુ થયું. અહીંયા પૂર્વ આચાર્ય ઘનશ્યામભાઈ બી બેઠા હશે અને એ વખતના જ વાર્ષિક આયોજનો થતા. એ વખતે સાહેબ ત્યાંથી એલસીડી પ્રોજેક્ટર લઈ આવતા બાળકોને ભણવા માટે કંઈક અનુકૂળ કર્યું. ત્યારે મને આશ્ચર્ય થતું કે 2.5-3 લાખનો એલસીડી પ્રોજેક્ટર આવતો અને સાહેબ ભેટ આપતા. આ સાયન્સ ટેકનોલોજીનો લાભ આ બાજુના વિસ્તારના વિદ્યાર્થીઓને મળે એવું સરસ મજાનું કાર્ય આજે થઈ રહ્યું છે. અને શહેરના મધ્ય ભાગની અંદર સરસ મજાનું સારું શૈક્ષણિક સંકુલ કેજીથી લઈ અને પીજી સુધીનો કોર્સ શરૂ થઈ રહ્યો છે. એક વાત મારે યાદ કરવા જોઈએ, અર્જુનભાઈએ કહ્યું એ પ્રમાણે કે જે ટ્રસ્ટી છે આજે 3.5 દાયકા થવા આવ્યા છે સાહેબ શાળાને, આ કોલેજના સંકુલને. એક ધારા ટ્રસ્ટીઓની વચ્ચે સંકલન રહ્યું છે. આ બહુ મુશ્કેલ છે, આ બહુ તકલીફવાળી વસ્તુ છે. જ્યારે આર્થિક રીતે, સંખ્યાની દ્રષ્ટિએ અને સારી રીતે સંસ્થા જ્યારે વિકસિત થતી હોય છે ત્યારે લગભગ સંસ્થાઓમાં આવું જોઈએ છીએ કે તાણાખેંચ આવતી હોય છે, પણ સંકલન, સંગઠન, વૈચારિક સામંજસ્ય છે, સમજણ છે, વફાદારી છે, નિષ્ઠા છે, અને એને કારણે નાનું વાવેલું આ બી છે એ વટવૃક્ષ બન્યું છે. એટલે એની પાછળ હું એમ કહીશ કે પ્યુન ટુ પ્રિન્સિપાલ સુધીનાનું તો યોગદાન છે, એનો ભોગ છે, બધું જ છે, પણ પાછળ વડલાનું બીજ વટવૃક્ષ જે બન્યું છે એ બનવાની પાછળ આ જે ટ્રસ્ટીઓ છે એનો પણ એટલું જ ભોગ છે. વિરમભાઈએ આખી સંસ્થાની દોસરી પોતાના ખભે ઉપાડી લીધી છે, તન મન ધનથી સમર્પિત થયા છે. મારે કહેવું જોઈએ કે આફ્રિકા છે ને સાહેબ, આફ્રિકા છે, ખબર નહીં કે કઈ પ્રકારનો ત્યાં અગ્નિ છે. મોહનચંદ કરમચંદ ગાંધી ત્યાં ગયા તો બાપુ થઈને આવ્યા. માલદેવજી બાપુ આફ્રિકા ગયા તો બાપુ થયા. નાનજી શેઠ આફ્રિકા ગયા અને કંઈક નવીન વિચાર લઈને આવ્યા. અને સાહેબ તમે પણ આફ્રિકા ગયા, પછી ભલે વાયા લંડન અમેરિકાઓ, પણ મૂળ સાહેબ તમે આફ્રિકા ગયા અને કાંઈક નવા એ અગ્નિકુંડમાં એવા કાંઈક પરિપક્વ બનીને આવ્યા છો કે એને કારણે એ તાંબુ એ સોનું બનીને આવે છે. એટલે આફ્રિકામાં ગયા, બધું જ મેળવ્યું. અને કદાચ સાહેબે અહીંયા કડાકૂટમાં ન આવ્યા હોત તો રિકમેન્સ વર્થનો કેટલો સરસ મજાનો એનો બંગલો છે, ત્યાં રહ્યા હોત શાંતિથી તો બહુ સારું હતું. પણ નહીં, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. મારી માં અને મારી માતૃભૂમિ એ સ્વર્ગથી અધિક છે. હું સાહેબને કહું છું કે સાહેબ આપ તો ભેખડા ચડીને આગળ વધ્યા છો. અત્યારના વિદ્યાર્થીઓમાં એવી ફિઝિકલી મેન્ટલી સ્ટેબિલિટી નથી કે એ લોકો ભેખડ ચડીને આગળ વધી શકે. એને તમે સરસ મજાની સારી સ્મૂથ મુલાયમ નિસરણી આપી છે. જોઈએ હવે વિદ્યાર્થીઓને માટે આ શક્તિ, આ તાકાત, એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે એવું ભાવાવરણ વિરમભાઈ આપણી વચ્ચે પૂરું પાડ્યું છે. અમૃત પર્વ એટલે હું તો એમ કહું છું કે અમૃત એટલે અમૃત તત્વનું છે. માણસ કાર્યાનું મેયા મનુષ્ય, કાર્યથી માણસનું અનુમાન થઈ શકે. ફિઝિકલી એનું BMI કેટલું હોય નથી, બોડી માસ ઇન્ડેક્સ કેટલું હોય બહુ મહત્વનું નથી, પણ એનું કાર્ય જે છે એ જ સાચું BMI છે. અને એ દ્રષ્ટિએ સાહેબે આપણે સોશિયલ બોડી માસ ઇન્ડેક્સ છે એ બહુ પ્લસ કર્યો છે, બહુ ઊંચો કર્યો છે. અને એને કારણે આજે પોરબંદરના આબાલ વૃદ્ધ સૌ કોઈ અહીં શિષ્ય વિશિષ્ટ મહાનુભાવો આપના અમૃત પર્વ ઉત્સવના પ્રસંગે આપના કરેલા કાર્યથી ઋણમુક્ત થવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે. અને આવા એક સરસ મજાના સારા આપણા વિસ્તારની અંદર શિક્ષણ, સામાજિક અને નિર્વ્યસનીની આહલેખ જગાવનારા વિરમભાઈ ગોઢાણીયાને ખૂબ ખૂબ હૃદયથી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર વતી હૃદયથી હું તો એને મારા વડીલ માનું છું એટલે શુભેચ્છા. મિત્ર દ્રષ્ટિએ પણ શુભેચ્છા. આદરણીય છે, ખૂબ જ સારા પોઝિટિવ વિચારના છે. જ્યારે હોય ત્યારે સરસ મજાની સારી પોઝિટિવ થિંકિંગની વાત કરે છે. એટલે ખૂબ ખૂબ હૃદયથી વિરમભાઈ આપનો પણ આદરથી સત્કાર કરું છું. પૂજ્ય શાસ્ત્રી સ્વામી તો શુભાશીર્વાદ આપ્યા જ છે. અને આ પ્રસંગે મને ખાસ અમારે હરભંબારા કેશવાલા જો કે અનુપસ્થિત રહી છે કે આપ બી જાણો છો કે એની તબિયત થોડીક નાદુરસ્ત છે, તો એમના વતી પણ આપણે ખૂબ ખૂબ જાહેર જનતાની વચ્ચે એમને પણ હૃદયથી ખૂબ ખૂબ એમના વતી શુભેચ્છા પાઠવી અને વિરમું છું. બાકી તો શતમ જેવે એમ શરદઃ, આપણે 100 શરદ ઋતુ જોઈએ, શરદ ઋતુની અપેક્ષા રાખી છે
કોઈ બીજી ઋતુ નહીં. અને શરદ ઋતુ એટલે કેટલી બધી સર્વ પ્રફુલ્લિત ઋતુ છે. આવા આપ શતાયુ બનો એવી પરમ કૃપાળુ પરમાત્માની પાસે પ્રાર્થના કરી આપનું અને જયશ્રીબેનનું સરસ મજાનું સારું સુગંધીમય દાંપત્ય જીવન છે એ દરેક રીતે સફળતાપૂર્વક આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીને વિરમું છું. અસ્તુ. ધન્યવાદ સાહેબ. ધન્યવાદ સ્વામીજી. તમારા પ્રવચનથી તો અમને ખૂબ જ મજા આવી સાંભળીને. કારણ કે ગોઢાણિયાની વાત કરતા હોય તો મજા કેમ ના આવે, બરોબર ને ઓડિયન્સ?